નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4ના MCQમાં આગળ વધીએ છીએ। તો આગળનો પ્રશ્ન જોઈએ। એક સોલેનોઇડની લંબાઈ 40 સેન્ટીમીટર છે, તેના પર 500 આટા આવેલા છે અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર છે, તો અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। તો બહુ સિમ્પલ પ્રશ્ન છે। B બરાબર સૂત્ર થશે સોલેનોઇડ માટે μ0 Ni, જ્યાં સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા છે, તો એને કેપિટલ N/L લખાશે। ચાલો, μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10⁻⁷, કેપિટલ N એટલે કુલ આટાની સંખ્યા 500, I એટલે પ્રવાહ કેટલો આપેલો છે 10 એમ્પિયર, L જે છે એ 40 સેન્ટીમીટર આપ્યું છે, એટલે એને ખાસ મીટરમાં ફેરવજો એટલે 0.4 મીટર થશે। તો એ કિંમત મૂકી દેશો એટલે તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે। ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે વીજ વહન કરતા ટોરોઇડના લીધે તેની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યાથી સ્વતંત્ર હોય, એટલે કે ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ખાલી જગ્યા પર આધાર નથી રાખતો, એવું પૂછ્યું છે। તો આટાની સંખ્યા, વીજ પ્રવાહ, ત્રિજ્યા અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં। તો ટોરોઇડ માટે પણ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે μ0 Ni, તો એ આટાની સંખ્યા પર પણ આધાર રાખે છે, પ્રવાહ પર આધાર રાખે છે અને ત્રિજ્યા પર પણ આધાર રાખે છે, એટલે અહીંયા આપણો આન્સર શું આવશે એક પણ નહીં, બરાબર। એની પછી છે સ્પ્રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સ્પ્રિંગ, તો સ્પ્રિંગ વિસ્તરણ પામશે અથવા વિસ્તરણ પામવાનો કે પ્રસરવાનો ગુણધર્મ ધરાવશે એવું તમે કહી શકો, કારણ કે જ્યારે એના પર બળ લાગશે સ્પ્રિંગમાં તો એની ઉપર વિદ્યુત ભારો જે ગતિ કરે છે એના પર લાગતું ચુંબકીય બળ ક્યાં હશે, બહારની તરફ હશે, એટલે એના સ્વરૂપે એ પ્રસરણ કરવાનો અથવા તો વિસ્તરવાનો ગુણધર્મ જે છે એ ધરાવશે। ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 200 આટા છે, એટલે સ્મોલ n જે છે એ 200 આપેલું છે પર સેન્ટીમીટર, તો આને મીટરમાં ફેરવું તો શું થશે 200 છેદમાં આવશે 10⁻², સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા માટે, તો n બરાબર કેટલું થશે ટોટલ 2 × 10⁴ પ્રતિ મીટર થશે અથવા તો 20,000 થશે સ્મોલ n। તેમાંથી 2.5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, તો અક્ષ પર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું હશે, તો આપણી પાસે સૂત્ર છે B બરાબર શું આવશે μ0 Ni। ચાલો, સિમ્પલ છે। n જે છે આપણે મેળવી લીધું, I જે છે એ પ્રવાહ 2.5 છે, એની અક્ષ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવાનું છે, એટલે એનું સૂત્ર μ0 તો આપણને ખ્યાલ જ હોય। ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે। ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુએ શૂન્ય મળે છે, તો અહીંયા જુઓ એક બિંદુ A આપેલું છે, અહીંયા વચ્ચે B છે અને અહીંયા એક બિંદુ C છે, તો આ ત્રણમાંથી કયા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે, તો થિયરીમાં આપણે ભણી જ ગયા છીએ ટોરોઇડનો જે આ બહારનો વિસ્તાર છે અને આ અંદરનો વિસ્તાર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું થાય શૂન્ય। અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે, આ ટોરોઇડની કોરની અંદર, એટલે કે આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળે, બાકી આ વચ્ચેના ખાલી વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય શૂન્ય, એટલે આપણા આન્સરમાં A અને B પોઈન્ટ જે છે એ આવશે। ચાલો, એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે। સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય એટલે કઈ દિશામાં હોય કહેવાનું, શૂન્ય હોય, ત્રિજ્યાવર્તી દિશામાં હોય, સુરેખ દિશામાં કે અનિયમિત, તો આપણને ખ્યાલ છે કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અને અક્ષને સમાંતર હોય છે, જમણા હાથના નિયમ પ્રમાણે આપણે મેળવી શકીએ છીએ। પ્રવાહની દિશામાં તમે આંગળીઓ વાળો એટલે અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, એટલે તમે એવું કહી શકો કે સુરેખ દિશામાં, હા સીધું કહેવાય તો સુરેખ એકદમ નથી હોતું એમ, પણ હોય છે અક્ષને સમાંતર, બરાબર છે, એટલે આપણે કહી શકીએ કે સુરેખ દિશામાં। એની પછી સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, તો કે શૂન્ય હોય। પછી સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા, તો હમણાં જ મેં કીધું જમણા હાથના નિયમની મદદથી મળે, તો અહીંયા જમણા હાથના નિયમની મદદથી મેળવી શકાય એવું લખી શકીએ આપણે। ચાલો, એની પછી જે છે કે IA અને IB જેટલો પ્રવાહ ધરાવતા બે સુરેખ વાહક તારો અને B એકબીજાથી x અંતરે સમાંતર રહેલા છે, જો તે એકબીજાને આકર્ષે તો તે શું સૂચવે છે, જ્યારે બે પ્રવાહધારી તારો એકબીજાને સમાંતર હોય તો એમાંથી જો પ્રવાહ સમાન દિશામાં પસાર થતો હોય તો એ એકબીજાને આકર્ષે
અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો અપાઘર્ષણ. અહીંયા શું કીધું છે જુઓ, એકબીજાને આકર્ષે છે તો એનો અર્થ એવો થયો કે બંને તારમાં પસાર થતો પ્રવાહ એક દિશામાં હશે. બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન કે બે અતિ લાંબા સમાંતર તારોમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહો પસાર થાય છે તો એ એકબીજાને શું કરે? અપાઘર્ષે. પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એ એકબીજાને શું કરશે? અપાઘર્ષ. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. જ્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે એની ગતિ ઉર્જા કેવી રહે છે? અચળ. આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે વિદ્યુત ભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે કરવું પડતું કાર્ય જે છે એ શૂન્ય થાય અને એની ગતિ ઉર્જા જે છે એ કેવી રહેશે? અચળ. જો ગતિ ઉર્જાનો ફેરફાર કીધો હોય તો શૂન્ય આવે. પ્રાપ્ત કરેલી ઉર્જા કે ગુમાવેલી ઉર્જા એવું પૂછ્યું હોય આપણને તો એનો પણ જવાબ શું આવશે? શૂન્ય આવશે. અહીંયા સિમ્પલ પૂછ્યું છે આપણને ગતિ ઉર્જા ખાલી જગ્યા, એટલે ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતા 5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર. આ પૃષ્ઠ છે તમારું, એમાંથી બહારની તરફ આવી રીતે બહારની તરફ 5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે અને 10 એમ્પિયરના પ્રવાહનું વહન કરતા આ રીતે આપણને તાર આપેલો છે કે જેમાંથી 10 એમ્પિયરનો પ્રવાહનું વહન થાય છે. તો આ જે આકૃતિમાં એલએન તાર બતાવ્યો છે, અહીંયા એલ નામ છે, અહીંયા એન છે, તો એલએન જે વાહક તાર બતાવ્યો છે આપણને એના પર લાગતું બળ જે છે આપણે મેળવવાનું. તો બળનું સૂત્ર શું થશે? F = BI L. સિમ્પલ ભાષામાં. તો થિયરીમાં આપણે ભણી ગયા છીએ કે અહીંયા એલ જે છે એ શું લેવાનું છે? વાહકના પહેલા અને છેલ્લા છેડા સુધીનું સીધું અંતર. એટલે આ અંતર જે છે આપણે લેવું પડશે. વાહકના એક છેડાથી બીજા છેડા સુધીનું આપણે સીધું રેખીય અંતર લેવાનું છે એલ એટલે. બરાબર. તો હવે અહીંયા જે છે ને આ અંતર 6 સેન્ટીમીટર આપેલું છે. તો તમે સમજી શકો કે આ જે છે એને લંબચોરસ જેવું વિચારો તો આ બાજુનું માપ જે છે એ 6 સેન્ટીમીટર થશે. આ બાજુનું માપ જે છે એ કેટલું થશે? તો કે આટલું માપ 4 છે, આ પણ 4 સેન્ટીમીટર આપેલું છે, એટલે ટોટલ આ જે આખી બાજુ છે એ 8 સેન્ટીમીટર થશે. તો આપણે તો આ માપ જોઈએ છીએ ને કર્ણ જેવું. તમે લંબચોરસ એ આખો વિચારી શકો આમ પૂરો કરીને, પણ જરૂરી નથી. એટલે કાટકોણ ત્રિકોણ વિચારી લ્યો તો આ બાજુનું માપ 6 સેન્ટીમીટર, આ બાજુનું માપ જે છે 8 સેન્ટીમીટર. બરાબર. તો હવે આ કર્ણ આપણે મેળવવું હોય તો શું થશે? અંડરરૂટ બંને બાજુના વર્ગનો સરવાળો. તો 8નો વર્ગ 64 થશે, 6નો વર્ગ 36, એટલે આનો આન્સર જે છે એ કેટલો આવશે? 10. તો આ જે છે એ અંતર આવશે 10 સેન્ટીમીટર. બરાબર. ચાલો તો બી જે છે એ આપણને આપેલું છે, કેટલું છે? બી 5 ટેસ્લા, આઈ જે છે એ પ્રવાહ 10 અને એલ જે છે એ આપણને કેટલું આપેલું છે? તો કે 10 સેન્ટીમીટર. સોરી, આપેલું નથી પણ આપણે મેળવ્યું કે ભાઈ આ એલ જે છે એ કેટલું થશે? 10 સેન્ટીમીટર. તો એને મીટરમાં ફેરવવાનું એટલે 0.1 મીટર જે છે એ થશે. બરાબર. અહીંયા 64 અને 36નો વર્ગ કરશો એટલે 100 આવશે, 100નું વર્ગમૂળ કાઢશો એટલે 10 આવશે, એટલે 10 સેન્ટીમીટર થશે. પછી એલ તમે અહીંયા મૂકી દેશો એટલે બળ જે છે એ તમને મળી જશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ તારો 1 અને 2 એકબીજાથી થીટા કોણ બનાવે છે. જુઓ, 2 તાર આપેલા છે. ધારો કે આ પ્રથમ તાર છે અને અહીંયા એક જે છે બીજો તાર આપેલો છે. બંને વચ્ચેનો ખૂણો જે છે કેટલો આપેલો છે? થીટા જેટલો. તેવી રીતે મૂકેલા છે. તેમાંથી અનુક્રમે I1 અને I2 પ્રવાહ, બરાબર, આમાં I1 જે છે એ પ્રવાહ પસાર થાય છે, આમાંથી I2 પ્રવાહ પસાર થાય છે. તો તાર 2 પર આવેલા ડીએલ લંબાઈના, ધારો કે અહીંયા જે છે એ ડીએલ લંબાઈનો કોઈ સૂક્ષ્મ ખંડ આવેલો છે. ખંડ પર તાર 1 વડે લાગતું બળ જે છે એ કેટલું થશે? અને પહેલા તારથી એનું અંતર જે છે આર આપેલું છે એવું કીધું છે. આ જે અંતર છે એ કેટલું આપેલું છે? આર જેટલું. તો ચાલો આ પ્રથમ તાર વડે બીજા તાર ઉપર લાગતું બળ આપણે મેળવવાનું. ધારો કે પ્રથમ તાર વડે બીજા તાર ઉપર બળ લાગે છે તો બીજા તારની લંબાઈ L છે. તો એવું સૂત્ર આપણે મેળવેલું છે કે શું થશે? μ0 I1 I2 L એના છેદમાં 2πd. પણ અહીંયા અંતર r કીધું છે એટલે આપણે r લખશું.
બરાબર, આ આપણું સામાન્ય સૂત્ર છે. પણ એલ એટલે શું થશે તો કે જે તાર ઉપર આપણે બળ મેળવવાનું છે એની લંબાઈ, અથવા તો સામેના જે તારની આપણે લંબાઈ ઉપર બળ મેળવવાનું છે એ લંબાઈ એમ. તો અહીંયા તો ડીએલ લંબાઈનો ખંડ છે એટલે અહીંયા શું આવવું જોઈએ? ડીએલ. પણ જુઓ ડીએલ સદિશ રાશિ છે, એની દિશા આપણે ક્યાં બતાવીએ છીએ? પ્રવાહની દિશામાં. તો અહીંયા ડીએલની દિશા જે છે આ થશે. એટલે જુઓ વાયક સાથે એનો કંઈક ખૂણો બને છે એટલે ડીએલનો જે સદિશ છે એ બે ભાગમાં એટલે કે બે ઘટકોમાં વહેંચાશે. એટલે એક આવશે ડીએલ સાઇન થીટા એક્સ ઘટક, એટલે કારણ કે ખૂણો અહીંયા વાયક સાથે છે, અને વાય ઘટકમાં શું આવશે? ડીએલ કોસ થીટા. તો અહીંયા જુઓ આને સમાંતર, કેમ કે આપણે જે આ સૂત્ર મેળવેલું છે એ એકબીજાને સમાંતર રહેલા તારો માટે મેળવેલું છે. તો અહીંયા પ્રથમ તારને ડીએલનો કયો ઘટક સમાંતર છે તો કે ડીએલ કોસ થીટા. એટલે આપણું જે સૂત્ર છે એમાં શું આવશે? ડીએલ કોસ થીટા, કારણ કે ડીએલ કોસ થીટા પ્રથમ તારને સમાંતર છે. તો પ્રથમ તાર વડે બીજા તારના ડીએલ લંબાઈવાળા જે ખંડ છે એના પર લાગતું બળ μ0I1I2 ડીએલ કોસ થીટા અપોન 2πr થશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રોટોનની બે કિરણાવલી એકબીજાને સમાંતર અને એક જ દિશામાં ગતિ કરે છે તો એકબીજાને શું કરે? આકર્ષે. કારણ કે ધન વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરતા હોય એ દિશામાં આપણે પ્રવાહ રચાય છે એવું વિચારતા હોઈએ. તો પ્રોટોન જે છે એની બે કિરણાવલી એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરે છે, એટલે કે બંને દ્વારા રચાતા પ્રવાહો એક જ દિશામાં ગતિ કરે છે એટલે એકબીજાને શું કરશે? આકર્ષે. ચાલો એની પછીનો પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવેલ 3 લાંબા સૂર્યક તાર એ, બી અને સી. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો આ એ, બી અને સી 3 તારો છે. બરાબર. ચાલો અહીંયા થોડીક આકૃતિને આપણે મોટી કરીએ. 3 તારો છે એ, બી અને સી. સી તારમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, બી તારમાંથી 4 એમ્પિયરનો અને એ તારમાંથી 2 એમ્પિયરનો. તો તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે બી તાર પર લાગતું પરિણામી બળ કઈ દિશામાં હશે? હવે જુઓ આ બંને તાર છે બરાબર, બી અને સી, એમાં એક જ દિશામાં પ્રવાહ વહે છે તો બંને એકબીજાને શું કરે? આકર્ષે. તો જ્યારે સી તાર બી તાર ઉપર બળ લગાડશે, સી તાર જ્યારે બી તાર ઉપર બળ લગાડશે તો એને આકર્ષે એટલે એના તરફ, એટલે સી વડે આના પર લાગતું બળ આ બાજુ આવશે. બરાબર. એટલે આને તમે F1 ધારો કે કહી દો, સી વડે બી ઉપર લાગતું બળ, સિમ્પલ. એવી જ રીતે એ અને બી બંનેમાં પસાર થતો પ્રવાહ એક દિશામાં છે એટલે એ પણ એકબીજાને શું કરે? આકર્ષે. તો જ્યારે એ વડે બી ઉપર બળ લાગે તો એ પણ બીને શું કરે? આકર્ષે, જેને આપણે F2 કહીએ. એટલે જો એ જે છે એ બીને આ બાજુ ખેંચશે, જ્યારે સી જે છે એ બીને આ બાજુ ખેંચશે, એટલે બેયના બળ પરસ્પર વિરોધી દિશામાં થશે. તો આ બંનેમાં જે બળ મોટું હશે, જેનું મૂલ્ય વધારે હશે, એ બાજુ પરિણામી બળ આવશે. સીધી વાત છે. તો અહીંયા જુઓ આ બંનેનો પ્રવાહ છે, અહીંયા 4 એમ્પિયર ને 2 એમ્પિયર છે, પણ આ બંનેની વાત કરો તો અહીંયા 4 એમ્પિયર ને 3 એમ્પિયર, એટલે સીનો પ્રવાહ વધારે છે. તો દેખીતી વાત છે કે સીનું બળ જે છે એ કેવું હશે? વધારે. એટલે પરિણામી બળ જે છે એ ક્યાં તરફ આવશે? સી ઉપર. એટલે બી પર લાગતું પરિણામી બળ સી તરફની દિશામાં હશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. બે સમાંતર તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતા તેમના પર લાગતું બળ ખાલી જગ્યાના નિયમ પરથી આપણને ખ્યાલ જ છે, એમ્પિયરના નિયમની મદદથી મેળવી શકાય. એની પછીનો પ્રશ્ન કે એમ્પિયરના સૂત્ર પરથી બે સમાંતર તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના લીધે તારની એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સૂત્ર. જુઓ બળનું સૂત્ર આપણે મેળવેલું છે μ0I1I2L અપોન 2πd. એકમ લંબાઈ દીઠ બળ એટલે આ લંબાઈ જે છે ને આ બાજુ લઈ લઈએ આપણે, અથવા એવું સમજો બંને બાજુ આપણે લંબાઈ વડે ભાંગ્યું તો આ એકમ લંબાઈ દીઠ બળ થયું. તેનું સૂત્ર શું થશે? μ0I1I2 અપોન 2πd. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ખૂબ લાંબા, સીધા અને નહિવત આડછેદ ધરાવતા તથા શૂન્ય અવકાશમાં એકબીજાથી અને 1 મીટર અંતરે સમાંતર મૂકેલા વાહક તારમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો બંને વાહકો પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ ખાલી જગ્યા હશે. તો આપણે આ બળના સંદર્ભમાં જે એમ્પિયરની વ્યાખ્યા ભણ્યા
બેઠું એ જ છે. તો બળ જે છે એ કેટલું લાગતું હોય 2 × 10⁻⁷. F બરાબર μ0 I1 I2 L/2πd વાળું જે સૂત્ર છે એમાં I1 I2 તમે 1 મૂકી દો, L જે છે એ 1 મૂકી દો તમે, અને બંને તારો વચ્ચેનું અંતર D પણ 1 મૂકો, તો બળ જે છે એ તમને કેટલું મળશે 2 × 10⁻⁷ ન્યૂટન. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 100 આંટા ધરાવતા 20 × 20 સેન્ટીમીટરના ચોરસ ગૂંચળાને 0.5 ટેસ્લાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા ગૂંચળાના સમતલને સમાંતર હોય, એટલે જો ધારો કે આ ગૂંચળું છે, હવે ચુંબકીય ક્ષેત્રની દિશા ગૂંચળાના સમતલને સમાંતર હોય, બરાબર, એટલે એમ અને બી પરસ્પર લંબ થાય. જુઓ, ધારો કે ચુંબકીય ક્ષેત્ર સમતલને સમાંતર એટલે આ રીતે થયું, અને આમાં પ્રવાહ જે છે ધારો કે આ દિશામાં પસાર થાય છે, તો એની મોમેન્ટની દિશા જે છે, તમે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો એટલે મોમેન્ટ તમને અંદર તરફ મળે, એટલે એમ અને બી જે છે એ પરસ્પર કેવા થશે? આમાં લંબ થશે. ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો જો ચુંબકીય ક્ષેત્રની દિશા ગૂંચળાને સમતલને સમાંતર હોય તો ગૂંચળાને તેની સ્થિતિમાં રાખવા માટે જરૂરી ટોર્ક, એટલે ટોર્કનું મૂલ્ય, તો જ્યારે એમ અને બી પરસ્પર લંબ હોય ત્યારે આપણે ટોર્કનું સૂત્ર ભણેલા છીએ થિયરીમાં. ટો બરાબર શું થાય? M × B, અને M એટલે શું થાય? NIA × B. ચાલો, N એટલે શું થશે? આંટાઓની સંખ્યા, તો N જે છે તમને કેટલું આપેલું છે? 100, એટલે N 100 મૂકી દો. I જે છે એ પ્રવાહ 1 એમ્પિયર આપેલો છે. એ એટલે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ તો જુઓ 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર, એટલે એને મીટરમાં ફેરવું એટલે 0.2 કહેવાય. 0.2 × 0.2 એટલે ક્ષેત્રફળ મળી જશે તમને. બી એટલે ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા આપેલું છે. તો આ ચારેયની કિંમત મૂકી દો એટલે આરામથી તમને ટોર્ક જે છે એ મળી જશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે, એક લાંબા તારને વર્તુળાકાર વાળેલો છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરતા તેની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય MKS પદ્ધતિમાં M એકમ છે, તો તારની લંબાઈ જે છે એ કેટલી થશે? એટલે તારની લંબાઈ જે છે આપણે મેળવવાની. જો મોમેન્ટ જે છે એનું સૂત્ર M બરાબર શું થાય? I × A. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? πr². તો આમાંથી r² બરાબર શું મળશે? M/π × I. તો r બરાબર આપણને શું મળે? √ મળશે M/π × I. આ તો r મળ્યું, આપણે L મેળવવાનું છે. હવે જો વર્તુળાકાર વાળો એટલે L જે છે એ કોના જેટલું થાય? 2πr જેટલું. તો L બરાબર આ 2π, r ની જગ્યાએ તમે શું મૂકી શકો? √ M/π × I. હવે જો અહીંયા સાદુરૂપ આપી શકો, પાઈ એટલે તમે શું લખી શકો? √π × √π, બરાબર. અહીંયા પાઈને હું એમ લખી શકું ને, √π × √π. તો એક √π કેન્સલ થાય, તો આ 2 √ M. અહીંયા √π વધતું હતું તો એ ઉપર લખી શકું, નીચેથી કેન્સલ થઈ. તો આ જે છે આપણો શું થશે? આન્સર થશે, બરાબર. ચાલો પછી તમે એને એવી રીતે ફેરવી શકો. દાખલા તરીકે આ 2 જે છે તે અંદર જવા દો તો કેટલા થઈ જશે? 4, કેમ કે 4નું વર્ગમૂળ બહાર આવશે તો કેટલું નીકળશે? 2. એટલે તમને આન્સર આવી રીતે આપ્યો છે, √4π M/I. ક્લિયર? એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. વિદ્યુત વારિત ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે, તો તેની ચુંબકીય ચાક માત્રા, એટલે જો ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા આપણને પૂછી છે. થિયરીમાં આપણે મેળવેલી જ છે, I બરાબર Q × F વાળા સૂત્રથી, બરાબર. અને એ કેટલી થશે? તો કે I બરાબર Q × F થી આપણને પ્રવાહ મળશે, અને પછી M બરાબર I × A. આ સૂત્ર પરથી આપણે મોમેન્ટ જે છે એ મેળવેલી છે, અને સૂત્ર શું આવશે? 1/2 EVR, બરાબર. અહીંયા ત્યારબાદ તમે Fની કિંમત જે છે એ મૂકી શકો, એની જગ્યાએ πr². થિયરીમાં છે જ તે એટલે યાદ હશે. એટલે ઇલેક્ટ્રોન માટે કક્ષીય મોમેન્ટનું સૂત્ર જે છે એ શું થાય? 1/2 EVR. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. L મીટર લંબાઈના તારમાંથી N આંટાવાળું વર્તુળાકાર ગૂંચળું બનાવવામાં આવ્યું છે. જો તારની લંબાઈ જે છે કેટલી છે? L. એમાંથી N આંટા ધરાવતું ગૂંચળું બનાવીએ તો
કુલ લંબાઈ કેટલી થાય n × 2πr, કેમ કે એક ગૂંચળું છે તો એની લંબાઈ એના પરિઘ જેટલી, એટલે r ત્રિજ્યાનું ગૂંચળું બનાવ્યું હોય તો એનો પરિઘ 2πr થાય. એવા n આટા ધરાવે છે એટલે ગુણ્યા n કરવું પડે. તો r બરાબર કેટલું થશે? L/2πn, ત્રિજ્યા એટલી થશે. જુઓ, એમાંથી I એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે, B ટેસ્લા જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે, તો ગૂંચળા પર લાગતું મહત્તમ ટોર્ક. તો મહત્તમ ટોર્કનું સૂત્ર શું થાય? BI/NA. તો અહીંયા BI અને N એ બધી તો વાત કરેલી જ છે રકમમાં, એની કોઈ વાત નથી, એટલે એની જગ્યાએ શું લખી શકીએ? πr². તો આ BIN પાય r², તો r આપણે મેળવેલું છે, શું થશે? L², એનો વર્ગ કરીએ એટલે 4π²n². ચાલો, તો ટો બરાબર અહીંયા શું થશે? એક પાઈ તમે કેન્સલ કરી શકો, એક n તમે કેન્સલ કરી શકો, તો BI/L² છેદમાં વધશે 4πn. તો આ જે છે એના પર લાગતું ટોર્ક થશે. ક્લિયર? ચાલો, એની પછીનો પ્રશ્ન કરીએ આપણે. એ ક્ષેત્રફળવાળા વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર B હોય તો ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા. હવે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર m બરાબર શું થાય? સિમ્પલ, I × A થશે. પણ જો ઓપ્શનમાં આવું કંઈ આપણને આપેલું નથી જવાબમાં, બાકી ગૂંચળા માટે ડાયપોલ મોમેન્ટ આપણને ખ્યાલ જ છે કે I × A લખી શકીએ આપણે, પણ ઓપ્શન આવો કાંઈ છે નહીં. તો આને ફેરવીએ એ પ્રમાણે. તો જો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? B બરાબર μ0I છેદમાં શું આવશે? 2r. બરાબર, ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું થશે? μ0I/2r થશે. હવે જો આન્સરમાં એ સ્વરૂપે છે તો એ બરાબર આપણે શું લખી શકીએ? πr². તો r² બરાબર શું થશે? a/π. તો r બરાબર શું થાય? √a/π થશે. બરાબર, વર્ગમૂળ લેવું પડે. તો અહીંયા એ કિંમત મૂકી દઈએ, તો b બરાબર μ0I, 2 આરની જગ્યાએ શું લખીએ? કહો √a/π થશે. હવે આમાંથી આઈને તમે સૂત્રનો કરતા બનાવો તો I બરાબર તમને શું મળશે આ સમીકરણમાંથી? તો 2b √a/π છેદમાં શું આવશે? μ0. આપણી માટે આઈની કિંમત થશે. એ આઈની કિંમત તમે અહીંયા મૂકી દો આ સમીકરણમાં, 2b છેદમાં μ0 √a/π. આ આઈની કિંમત મૂકી, એ જે છે અહીંયા એઝ ઇટ ઇઝ. બરાબર, ચાલો. તો હવે એમ જે છે આપણે મેળવવાનું હતું સીધું ડાયપોલ મોમેન્ટ. તો આ જે છે આપણો શું થઈ ગયો? આન્સર થઈ ગયો 2. બરાબર, અહીંયા એ તો છે જ, એટલે જુઓ 2ab √a/π ઇન્ટુ છેદમાં શું આવશે? μ0. ચાલો, ક્લિયર? એની પછીનો પ્રશ્ન આપણે કરીએ. ચુંબકીય ચાક માત્રાનો SI એકમ. જો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર I × A થાય, તો એક એકમ એનો એમ્પિયર × મીટર² થશે, અને બીજો આપણે એકમ મેળવેલો છે શું થાય? જૂલ પ્રતિ ટેસ્લા. એટલે અહીંયા આપણે આન્સરમાં શું આવશે? જૂલ પ્રતિ ટેસ્લા, કેમ કે એમ્પિયર × મીટર² નથી આપેલું. જો બરાબર, ચાલો. એની પછી સમાન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી વિદ્યુત પ્રવાહ ધારિત એક કોઇલ માટે ટો અને થીટાનો આલેખ નીચેનામાંથી કયો હશે? હવે જો ટોર્કનું સૂત્ર ટો બરાબર શું થાય? BINA sin θ. એટલે કે ટોર્ક જે છે એ સાઇન ઉપર આધારિત છે, એટલે જેવો સાઇનનો આલેખ મળે આપણને વધતો ઘટતો, એવો જ જે છે આપણને ટોર્કનો આલેખ મળશે. તો ચાલો નીચે જોઈએ કે એવો આલેખ કયો આપણને આપેલો છે. તો જુઓ, ચારેય આલેખ જે છે તમે ધ્યાનથી જુઓ તો સાઇન જેવો આલેખ જે છે આ છે, પહેલો દેખાય છે, પહેલાં મૂલ્ય વધે છે અને પછી પાછું ઘટીને કેવું થાય છે? 0. તો અહીંયા ટો અને થીટા માટેનો આલેખ જે છે એ કયો આવશે? એ આવશે. ચાલો, એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એક A મીટરનો અવરોધ જે છે R ઓહ્મ છે. A મીટરનો અવરોધ આપેલો છે, તેમાંથી પસાર થતા અમુક પ્રવાહ માટે તેનું આવર્તન વાંચન 60 એમ્પિયર છે, જે ઘટાડીને 20 એમ્પિયર કરવામાં આવે. તો સમજો કે અહીંયા A મીટર જે છે એની ક્ષમતા પહેલાં 60 એમ્પિયરની હતી, અત્યારે કેટલી છે? 20.
એટલે એનો અર્થ એવો થયો પહેલાં એની જે ક્ષમતા હતી એ કેટલી હતી 3 ગણી હતી, બરાબર, કેમ કે 60માંથી 20 કર્યો એટલે એની ક્ષમતા કેટલી હતી 3 ગણી હતી. તો શન્ટ જે છે એનું મૂલ્ય મેળવવાનું છે. તો શન્ટનું સૂત્ર G/n-1 છે જ્યારે પ્રવાહ ક્ષમતા n ગણી હોય ત્યારે. બાકી એક સૂત્ર છે આપણી પાસે GIG/i-ig, પણ n ગણી ક્ષમતા કરવા માટેનું સૂત્ર છે G/n-1. તો G એટલે એનો અવરોધ જો આપણને R આપેલો છે, n જે છે એ કેટલું છે 3 છે, તો 3 - 1 એટલે અહીંયા શું આવશે R/2 આવશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે 1 ગેલેનોમીટરનો અવરોધ G છે અને એની પ્રવાહ ક્ષમતા Ig છે. તેની પ્રવાહ ક્ષમતા n ગણી વધારવા માટે જરૂરી શન્ટનું સૂત્ર. તો હજી હમણાં જ મેં કીધું G/માં શું આવશે n-1 આવશે. એની પછી શ્રેણી અવરોધનું મૂલ્ય વધારવામાં આવે તો વોલ્ટ મીટરની રેન્જમાં શું થાય, વધારો થાય. એ આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ. એટલે અહીંયા અવરોધનું મૂલ્ય વધારો તો વોલ્ટ મીટરની રેન્જમાં વધારો થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ કે 20 ઓહ્મના અવરોધ સાથે 100 વોલ્ટની આદર્શ બેટરી જોડવાથી મળતો પ્રવાહ માપવા માટે 5 ઓહ્મ અવરોધવાળું ગેલ્વેનોમીટર વાપરવામાં આવે છે. તો માપનમાં કેટલી ક્ષતિ આવશે? હવે જુઓ, 20 ઓહ્મનો અવરોધ છે એની સાથે 100 વોલ્ટની બેટરી જોડી છે, બરાબર. તો 100 / 20 કરશું આપણે એટલે પ્રવાહ, આમ ડાયરેક્ટ સીધું ખ્યાલ આવે પ્રવાહ મેળવવો હોય તો I બરાબર શું થાય V/R. તો V જે છે એ કેટલું છે 100 અને R જે છે એ કેટલું છે 20. એટલે પ્રવાહ જે છે કેટલો પસાર થતો હશે આ 20 ઓહ્મના અવરોધમાંથી? તો કે 5 એમ્પિયર. પણ પ્રવાહ માપવા માટે આપણે ગેલ્વેનોમીટર જોડીએ છીએ અને ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ જે છે એ 5 ઓહ્મ છે. એટલે આની સાથે શ્રેણીમાં જોડાશે. એટલે શું થશે કે પરિપથનો જે અવરોધ છે એ R+G જેટલો થઈ જશે. કેમ કે આપણે પ્રવાહ માપવા માટે ફરજિયાત શ્રેણીમાં જોડવું પડે. એટલે આ R સાથે G શ્રેણીમાં જોડાશે. એટલે કુલ અવરોધ હવે 20 નહીં રહે પણ કેટલો થઈ જશે 25 થઈ જશે R+G જેટલો. એટલે 20 + 5 જેટલો. તો પ્રવાહ જે છે એ હવે કેટલો માપીને આપશે 4 એમ્પિયર. શું કામ? આ ગેલ્વેનોમીટરના અવરોધના લીધે. કેમ કે અવરોધ વધે છે એટલે પ્રવાહ ઘટી જશે. તો ક્ષતિ કેટલી આવશે? તો કે એકચ્યુઅલ પ્રવાહ 5 એમ્પિયર હોવો જોઈતો હતો પણ એની બદલે ગેલ્વેનોમીટર માપીને આપશે 4 એમ્પિયર. તો ક્ષતિ કેટલી આવી? તો કે બંનેનો તફાવત લ્યો એટલી. એટલે 5માંથી 4 તમે બાદ કરો એટલે ક્ષતિ કેટલી કહેવાશે? 1 એમ્પિયરની કહેવાશે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 1 ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, તેમાંથી Ig વીજ પ્રવાહ પસાર કરતા તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. આ ગેલ્વેનોમીટરને 0 થી I એમ્પિયર વાળા A મીટરમાં રૂપાંતરણ કરવા માટે S1 શન્ટની જરૂર પડે. તો એનું સૂત્ર શું થાય? GIG/I - IG. શન્ટ માટે આપણે ભણી ગયા છીએ. તો આ જ ગેલ્વેનોમીટરને 0 થી 2I એટલે કે હવે પ્રવાહ 2I માપવો છે તો S2 શન્ટની જરૂર પડે છે. તો S1/S2 કેટલું થાય? તો હવે S2નું સૂત્ર શું થશે? GIG/ આવશે 2I - IG. કેમ કે હવે 2I પ્રવાહ માપવો છે. આપણે બંનેનો ગુણોત્તર મેળવવાનો છે, બરાબર. આપણે શું કરવાનું છે? બંનેનો ગુણોત્તર S2/S1. તો હવે સિમ્પલ વાત છે, S2/S1 જે છે તમે મેળવી લો. S2/S1 કરો એટલે GIG જે છે એ કેન્સલ થશે. બાકી જે વધે છે એ તમારું આન્સર થશે. ચાલો ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા છે કે આજના MCQ વ્યવસ્થિત સમજાણા હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આ જ ચેપ્ટરના MCQમાં આપણે આગળ વધીશું. થેન્ક યુ.